બી બોલી ના શકો કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે એને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. અત્યારે જ્યારે આપણે સમાજની વ્યવસ્થાઓ અલગ અલગ રીતે જોઈ રહ્યા છીએ, ઘરમાં રહેવું અત્યારે આપણા માટે ફરજિયાત થઈ ગયું છે. બહાર કોઈને ન મળવું પણ એટલું જ ફરજિયાત છે. કોઈની જોડે હાથ ન મિલાવવા, સ્વચ્છતા રાખવી, આ બધી જ્યારે જરૂરિયાત થઈ ગઈ છે ત્યારે શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન આવી પબ્લિક જગ્યાઓ બંધ થઈ ગઈ છે અથવા તો ત્યાં લોકોને ન જવાની શિખામણ આપીએ છીએ. આ પ્રકારની જે પરિસ્થિતિ છે એમાં ખરેખર એ લોકો શું અનુભવે છે, એ લોકોના મતે શું આ અભિપ્રાય છે, આ પરિસ્થિતિનો સામનો કેવી રીતના કરે છે અને સ્વીકાર કેવી રીતના કરે છે, આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. અત્યારે જ્યારે આ પરિસ્થિતિ આવી છે ત્યારે તમે સોસાયટીના રહીશો શું કરી રહ્યા છો? સોસાયટીના રહીશ તરીકે અમે એટલી અહીંયા આગળ થોડીક સ્વચ્છતા જે છે એ થોડીક વધારે થાય એનું ધ્યાન રાખીએ છીએ. સ્વીપરને કીધું છે કે પોતું કરે ત્યારે એમાં થોડુંક ફિનાઇલને વધારે નાખીને પોતું કરે અને બને એટલો એરિયા ક્લીન રાખે, કોઈ જગ્યાએ ભીનું ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું કર્યું છે. આપ વડીલ છો, ઘણા બધા પેઢીઓને તમે તમારી રીતે મોઢા થતા જોઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ કદાચ પહેલીવાર સમાજ અથવા ગુજરાત જોઈ રહ્યું છે, તમે પણ જોઈ રહ્યા છો. કેવી રીતના આને તમે અનુભવો છો? अभी हम लोगों को ऐसा अनुभव है कि ये कोरोना की वजह से लोगों में अवेयरनेस आ गया और भारतीय संस्कृति जो है नमस्ते करने वाला वो सबको समझ में आ गया. हाथ मिलाना या किसी से ऐसे गलत कहीं थूकना या कहीं पर गंदगी करना, वो सब लोगों में अवेयरनेस आ गया और लोग उसमें जागरूक हो गए हैं. हमारी सोसाइटी में भी सभी को अवेयरनेस आ गया और सब लोग सेल्फ डिसिप्लिन से काम कर रहे हैं. સેલ્ફ ડિસિપ્લિનની વાત બહુ જ અગત્યની છે. સેલ્ફ ડિસિપ્લિનની જ્યારે વાત કરીએ ત્યારે ઘરના મહિલાઓને પણ માટે એટલું જ અગત્યનું છે. તમે છેલ્લા ઘણા દિવસથી ઘરની પરિસ્થિતિ, સમાજની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, બધા ઘરે જ હશે, તમે પણ બહાર નહીં જઈ શકતા હો, શું અનુભવી રહ્યા છો? અનુભવવામાં તો જો એવું છે કે કોરોના વાયરસને લીધે અમે લોકો બહાર નથી જતા અને બહાર જવાનું પણ ટાળીએ છીએ અને લોકોને એમ કહીએ છીએ કે બહાર નહીં જવાનું, કેમ કે કોરોના વાયરસ છે એટલે બહાર ખાવાથી કે બહાર જવાથી આપણને રોગ ફેલાય એ કરતાં ઘરમાં રહેવું સારું. એમ જી, તમે સ્કૂલમાં નથી જતા તો શું કરો છો? स्कूल में नहीं जाते तो मतलब अभी एनुअल एग्ज़ाम भी चल रहे थे, एग्ज़ाम भी सारे बंद हो गए और रिज़ल्ट होती ना, जब एग्ज़ाम्स होते तो रिज़ल्ट की ज़्यादा चिंता होती है, तो रिज़ल्ट भी अब नहीं आ पाते, होल्ड करना, पूरा स्कूल होल्ड पर हो जाता है. तो मतलब घर पर सारा पढ़ना पड़ता है और सेशन भी बहुत बाद में चालू होता है. जी, सब टाइम टेबल घर का बिगड़ गया है. आप इस सिचुएशन में आप क्या करते हैं? थोड़ा सेल्फ डिसिप्लिन लाना, जैसे बच्चों को मैनेज करना, दोनों घर पे हैं बच्चे हैं उनको मैनेज करना और अदर देन मैनेज करना, इनको बार बार ये बताना कि सिंस ये किड्स हैं तो बार बार उनको ये बताना कि आप हैंड्स वॉश करो, आप हाइजीन को फॉलो करो. ये थोड़ा सा डिफ़िकल्ट होता जा रहा है. प्लस बिकॉज कोरोना वायरस की वजह से मॉल्स, थिएटर्स, मूवीज़ और सारे एंटरटेनमेंट्स बंद हो गए. हमारे ट्रिप्स कैंसिल हो गए. जो सेमेस्टर ब्रेक के वक्त का जो ट्रिप था वो कैंसिल हो गया. तो थोड़ा डिफ़िकल्ट हो जाता है दो, बट सिंस हमारी कंट्री इस चीज़ को फेस कर रही है तो आई अपील ऑल अदर्स ऑल्सो कि थोड़ा सेल्फ डिसिप्लिन और ये सब मेंटेन करके रखें. જી, આપણે એક એવા વિસ્તારમાં છે કે જ્યાં થોડા સમય પહેલાં ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા હતા. સ્વચ્છતા એ વખતે અહીંયા ઘણી થઈ હતી. અત્યારે તમને શું લાગી રહ્યું છે અહીંયા? ट्रम्प के विजिट से हमारे यहाँ पे काफ़ी स्वच्छता आई है और आसपास में हमारा सराउंडिंग्स बहुत क्लीन हो गया है और उसकी वजह से अभी हमें कोरोना वायरस को अवॉइड करने में भी काफ़ी हेल्प मिल रहा है. तो अभी हमारा कोरोना के लिए यही है कि हमें अवॉइड करना चाहिए अननेसेसरली बाहर जाना, और फूड वगैरह के लिए जैसे बाहर जाते थे वो रेस्ट्रिक्ट करना पड़ेगा हमें. प्लस हमें अपने जो हमारे कोई फ्रेंड या घर वाले कहीं बाहर से आते हैं, सपोज आप रोड से, तो उनको अवेयरनेस ये देना चाहिए कि भाई अपना जो भी टेस्ट होता है कोरोना का टेस्ट वो एयरपोर्ट से करा के निकलें. और यदि इसमें पैनिक होने की ज़रूरत नहीं. मेन ये है कि अधिकतर लोग पैनिक हो रहे हैं, उसकी वजह से ज़्यादा स्प्रेड होने के चांसेस बन जाते हैं, क्योंकि हर आदमी, जैसे कि सुना है कि
लद्दाख में कोई एक सोल्जर है वहाँ पे, उसमें आ गया है, तो उसके फादर ईरान से आए थे, जैसे कि मैंने पेपर में पढ़ा। ईरान से आए थे, अपने फादर से वो मिल के गया, लेकिन वहाँ उसकी वजह से ही पूरे अपना आर्मी में स्प्रेड हो रहा है जी। तो ये हमें इंडिविजुअल को अवेयरनेस रखना पड़ेगा कि हमें कहाँ पे जाना है, कहाँ नहीं जाना है जी। इंडिविजुअल अवेयरनेस रखना पड़ेगा। और उसके साथ साथ अगर हम फाइनेंस सेक्टर की बात करें, लोग घर में है, पैसा ज़्यादा खर्च करने की आदत हो गई है, डिजिटल मनी भी अब ज़्यादा स्पेंड हो रहा है, साथ साथ में सब जगह पे महंगाई बढ़ गई है। ये सब जो डबल सिचुएशन है उसमें लोगों को क्या एडवाइस देंगे आप? मैं तो ये बोलूँगा कि अभी जितना हो सकता है हम सेविंग करें और जो रिक्वायर्ड है खर्चा उतना ही खर्चे करें, क्योंकि अभी आपको पता है स्टॉक मार्केट भी 30-40% डाउन हो चुका है और स्मॉल इन्वेस्टर्स हैं, उन सब का पैसा आज की तारीख में म्यूचुअल फंड में ज़्यादा है। म्यूचुअल फंड सब नेगेटिव चल रहे हैं और अभी जॉब कट का भी, सैलरी कट का भी धीरे धीरे चल रहा है। आज ही मैं पढ़ रहा था इंडिगो ने भी 25% कट किया है। ओके, तो ग्लोबल रिसेशन है और स्ट्रगलिंग टाइम है, तो जितना हो सकता है हम पैसा सेव करें अपनी हेल्थ के लिए और अपने बच्चों के लिए। જી આપણે જ્યારે પૈસા બચાવવાની વાત આવે છે ત્યારે તમારું શું માનવું છે? કેવી રીતના અત્યારે ધારો કે પૈસા બચાવવા જરૂરી છે, સ્વસ્થ રહેવું જરૂરી છે, કેવી રીતના બાળકોને તમે અત્યારે એંગેજ રાખો છો? सी पैसा बचाना ऑलवेज इट इज़ नेसेसरी, यू नो, ठीक है। अभी इस टाइम पे बिकॉज हम बाहर नहीं जाना है, हमें इकोनॉमी आप देख रहे हैं ऑलरेडी स्लो डाउन चल रहा है। एक्चुअली आई एम अ प्रोफेसर ओके इन अ कॉलेज, सो हमारे भी लाइक हम यही अभी बच्चों को बता रहे हैं, ठीक है, हम शुरू से सिखाते हैं कि सेविंग इज़ ऑलवेज अ गुड हैबिट, राइट। आप फ्यूचर के लिए हमेशा आप सेव करके, जबकि ऐसी क्राइसिस आती हैं, यू नो, सेक्टर इकोनॉमी में कभी भी डाउन टर्न हो सकते हैं, सो एट दैट टाइम इट इज़ नेसेसरी आप सेव करके रखिए, स्पेशली फॉर दिस टाइम। आप अभी देख रहे हैं 2.5 मिलियन लोगों का जॉब चली जाएगी, ऐसा कह रहे हैं नेक्स्ट 2-3 मंथ्स में, right? Tourism industry, hospitality sector, everything is going in losses, right? So that's why saving is very important. अभी आपको नहीं बाहर जाना है, you need to maintain hygiene, right? घर पे रहिए जितना ज़्यादा हो सकता है। हमारे कॉलेज में स्टूडेंट्स की छुट्टी कर दी गई है, केवल हम जाते हैं, so there is no student. Yes, it is very nice. कॉलेजेस में भी प्रोवाइड कराया जा रहा है सैनिटाइजेशन के लिए, we have sanitizer, everything is there, right? So yes, saving is always good. You need to do it for every time. कभी भी ऐसे क्राइसिस वाली सिचुएशन आ सकती है जी। इस परिस्थिति में घर में आप क्या ध्यान रखते हैं? अपने परिवार के साथ कैसे रहते हैं? बच्चों को अच्छा से मैं रखती हूँ, बार बार सबका हाथ धुलाना, अच्छा से रखना, कोई चीज़ छुए नहीं। मैं अपने हेल्थ का भी ध्यान रखती हूँ। अभी हमको भी बाहर जाना था तो मैं कैंसिल कर दी जाना, तो जितना हो सके उतना हम लोग ध्यान रखते हैं घर में तक कि भाई बच्चा अच्छा से रहे, क्योंकि हमारे बच्चे बहुत छोटे छोटे हैं अभी, तो वो सब का हमेशा ध्यान रखती हूँ। जो भी टॉय है उन लोग को धो के देना, सारा करना, ये सब ध्यान रखा जाता है। खाने पीने पर भी उन लोग को ज़्यादा ध्यान रखा जाता है। જી, તમારું શું માનવું છે? આ પરિસ્થિતિમાં અત્યારે તમારે બધાએ કેવી રીતના રહેવું જોઈએ અને બીજાને શું શીખવાડવું જોઈએ? અત્યારે આ પરિસ્થિતિમાં બધાને અત્યારે હાલ ગવર્મેન્ટ પણ બધાને આમ કરે છે કે જાણ પણ કરે છે કે આ રીતે રહો, બધાની એડવર્ટાઇઝ પણ આવે છે અને બધા અત્યારે હાલ કોઈ પણ પ્રોફેશનલ લાઈફ છે કે કોઈ સ્કૂલ છે કે ગમે તે કે ઘરમાં પણ બધા પોતાની એ જ રીતે સેફ પણ રાખે છે પોતાને અને બધા અને હવે અત્યારે એની થઈ ગઈ છે અવેરનેસ પણ કે બધું જ આપણે કરવાનું છે અને એનાથી આપણે સામે એની લડવાનું છે કે હા આપણને કોઈને પણ ન થાય ને આપણા અમદાવાદ કે ગુજરાતમાં પણ કોઈને અને આખા દેશમાં પણ જલ્દી એટલું બધું ના બની શકે અને એટલો ફેલાય પણ નહીં અને એના લીધે આપણા અને આપણા બધા પીપલ્સનું બધાનું ધ્યાન રહી શકે। જી, વારંવાર બધાનો એક જ અભિપ્રાય આવે છે કે એકબીજાનું ધ્યાન રાખવાનું છે, પોતે જાતે સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવાનું છે અને સાથે સાથે આજુબાજુમાં પણ સ્વચ્છતા રાખવાની છે। હું આપને પૂછીશ, આપ શું અભિપ્રાય આપશો અત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે બધાએ ઘરે રહેવાનું હોય, પોતાનું ધ્યાન રાખવાનું હોય, આજુબાજુવાળાનું ધ્યાન રાખવાનું હોય, ત્યારે શું કરવું જોઈએ? हमें मैक्सिमम टाइम घर पर ही निकालना चाहिए ताकि इधर से ना आपको नुकसान हो ना आपसे दूसरों को नुकसान हो, इसलिए घर पर मैक्सिमम टाइम ही निकालना, तभी घर से बाहर निकलना चाहिए। और आस पड़ोस वालों का यही ध्यान रख सकते हैं कि अगर उनको किसी तरह की इमरजेंसी हो, किसी चीज़ की हो, वो जाने के लायक नहीं हो तो उनकी सहायता की जाए। जी, મેં એવું સાંભળ્યું છે કે આ સોસાયટીના રહીશો બધા બહુ જ એક છે અને તહેવારો પણ બધા સાથે મનાવે છે અને અલગ અલગ રીતે તમે એકબીજાનું ધ્યાન પણ રાખો છો, તો આ પરિસ્થિતિમાં તમે સોશિયલ સર્વિસ બીજી કોઈ કરવા માગો છો? પહેલાં તમે શું કર્યું હતું કે જેનાથી તમારા બધાની એકતા બહુ સારી દેખાય છે? એટલે હમણાં જે કોરોના વાયરસનો જે માહોલ હતો એમાં આજે મેં આજુબાજુની લગભગ 10 સોસાયટી ભેગા મળી અને એક વેદિક હોળી કરવાનો નિર્ણય કર્યો હતો। તો સામૂહિક રીતે એક વેદિક હોળી કરીએ તો ગાયના છાણા, ગાયનું ઘી અને જે જડીબુટ્ટી આવે એ
અને અંદર લગભગ 1.5 થી 2 કિલો કપૂર અંદર નાખીને હોળી પ્રગટાવી હતી. તો આમ આસપાસના માહોલમાં બી કપૂરની સ્મેલ જે રીતે આવતી હતી એનાથી એવું ચોક્કસ લાગે કે કોરોના વાયરસના જે બી અંદર જે જીવાણુ છે એ આસપાસના એરિયામાંથી તો એ નાશ પામ્યા જ હોઈ શકે. તો કોરોના વાયરસને ભગાડવા માટે અમે 10 સોસાયટી ભેગા મળીને એક પ્રયત્ન કરેલો હતો કે જેને બીજા બધાએ બી એને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું ને એને આવકાર્યો હતો. જ્યારે આ રીતનું વૈદિક વસ્તુને પ્રાધાન્ય મળે છે, જૂની પરંપરાઓને યાદ કરતા હોઈએ છીએ, ત્યારે નવી વસ્તુઓને માટેનો સ્વીકાર કે અસ્વીકાર, આ બંને વસ્તુમાં તમે શું માનો છો? નવી વસ્તુઓ ખરાબ થઈ જાય છે આ સમયે અને જૂની વસ્તુઓ સારી હોય છે? ના, જૂની વસ્તુઓ બી સારી હોય છે અને જે કરીએ છીએ એ બી સારું હોય છે. બે વસ્તુમાં સારું છે. જી, આ પ્રકારનો માહોલ તમે પહેલાં નહીં જોયો હોય, પહેલી વાર આપણે બધા કમનસીબે જોઈ રહ્યા છીએ, તો તમારા મતે શું હોવું જોઈએ? અમારામાં સ્વચ્છતા જ પહેલાં સૌથી છે. આ કોરોનાના લીધે સ્વચ્છતા વધારે ઉપયોગી છે. અમે પોતાના ઘરની અંદર બી સ્વચ્છતા જ રાખી, બિલકુલ સાફ સૂફ રાખવું. કોઈ બી બહારથી આવ્યો તો એને બી કહી દેવાનું કે ભાઈ સાફ હાથ ધોઈ લે પહેલાં, પછી વાત કરવાની અમારી જોડે. બધું પ્રયત્ન અમે કરતા જઈએ અમારી સોસાયટીની અંદર બી, અમે ઘરની અંદર બી. જી, સ્વચ્છતા રાખવાની, હાથ ધોવાનો, આજુબાજુમાં પણ બધાને એનું જાગૃતિ લાવવાનું. સ્કૂલમાં છો કે કોલેજમાં? સ્કૂલે નથી જતા તો શું કરો છો? अभी घर पे जैसे ऑनलाइन स्टडीज़, ऑनलाइन टीचिंग जो आ रही है डिफरेंट स्कूल्स में, तो उससे हमारी स्कूल भी सोच रही है करना. तो उसके लिए हम पहले से प्रिपेयर हो रहे हैं, पढ़ रहे हैं थोड़ा थोड़ा. जैसे हमें ऑनलाइन से एकदम आदत नहीं होती, तो फिर उसको अडेप्ट करने के लिए वी आर स्टडिंग ऑनलाइन. हम रोज़ ऑनलाइन स्टडी करते हैं, हम ऑनलाइन देखते हैं चीज़ों को कि हाँ यूट्यूब पे कैसे चीज़ें पढ़ाते हैं. तो उससे हम अडेप्ट हो रहे हैं कि हाँ अगर ऐसा कोई माहौल आता है तो फिर हम उससे अडेप्ट हो सकें. स्कूल नहीं जा पा रहे, अपने फ्रेंड से मिल नहीं पा रहे, गेट टुगेदर गवर्नमेंट ने मना कर दिया कि 10 से 12 लोग एक जगह पे नहीं मिल सकते. हमारे फ्रेंड्स को जो मस्ती करनी होती है, गेट टुगेदर करने होते हैं, वो नहीं कर पा रहे. घर पे 2 से 4 लोगों को बुलाना पड़ रहा है घर पे, गेट टुगेदर नहीं कर पा रहे. જી, બધાને મળવું એ ખૂબ જ જરૂરી પાસું છે સમાજનું, અને એ મળી નથી શકતા એનું બાળકોને પણ દુઃખ છે. હું તમને પૂછીશ, એક બાજુ તમે ઘરમાં બધાને વાત કરતા હો છો કે મોબાઈલથી દૂર રહો, ટીવીથી દૂર રહો, અને હવે આ પરિસ્થિતિમાં બધાએ મોબાઈલ પાસે જ રહેવું પડશે અને ટીવી પાસે જ રહેવું પડશે, તો તમારું શું માનવું છે? એ વસ્તુ સાચી છે કે મોબાઈલની પાસે જ રહેવું પડશે અને ટીવીની પાસે જ રહેવું પડશે, પણ હવે બીજો કોઈ ઓપ્શન નથી. કેમ કે અત્યારે બહાર જવાનું પણ બી બંધ છે, મોલ્સમાં પણ બી નથી જઈ શકતા, બીજું કોઈ એન્ટરટેનમેન્ટ નથી. એટલે ઘરમાં છોકરાઓનું જે તોફાન થતું હોય છે એ શાંતિ જાળવવા માટે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. હેન્ડિંગ ઓવર ધી મોબાઈલ્સ ઓર સ્ટાર્ટ અપ ધ ટેલિવિઝન્સ, ધેટ્સ ઇટ. તમે શું કરો છો ઘરે રહીને? क्या करते हो आप घर पे रह के? आप घर पे रह के क्या करते हो? मैं घर पे रह के बस टीवी देखता हूँ थोड़ा सा और पढ़ाई करता हूँ. और मम्मी जो बोलती है पेपर का मैं अभी रिवाइव करता हूँ. ये जवाब भी मम्मी को पूछ के दे रहे हो या अपना जवाब दे रहे हो? बोलो, आप बोलो. બાળકો છે, બાળકો ઓનેસ્ટીથી પોતાનો જવાબ આપી દેતા હોઈએ છે. તમને ફરી પાછો પ્રશ્ન પૂછીશ. આ પ્રકારે જે અત્યારે અચાનક સોશિયલ ચેન્જ આવે છે અથવા તો ક્રાઇસિસ આવે છે, બાળપણથી આની આપણને કોઈ ટ્રેનિંગ નથી હોતી અને અચાનક આપણે એને એક્સેપ્ટ કરવાનું આવે છે, કેવી રીતના કરી શકાય? थोड़ा डिफ़िकल्ट है बिकॉज हम वैसे भी बहुत सोशल हैं, या जैसे गेट टुगेदर्स, पिकनिक्स, पार्टीज़ और जो भी जैसे छोटा सा मिनी वेकेशन भी होता है तो हम बाहर जाते हैं, घूमते हैं, बट थोड़ा डिफ़िकल्ट हो रहा है. बट सिंस पहले भी मैंने जैसे बोला कि अभी हमारी कंट्री एक थोड़ा सा गंदा फेस देख रही है, तो हमें अपनी कंट्री, अपनी सोसाइटी और अपनी कम्युनिटी को देखते हुए, अपनी फैमिली को देखते हुए हमें एक्सेप्ट करना पड़ रहा है. थोड़ा बिज़ी करना पड़ रहा है, बच्चों को बिज़ी करना पड़ रहा है. इवन रिलेटेड टू दैट, जैसे बताया बच्चे ने कि रिज़ल्ट नहीं आ रहा, तो थोड़ा उसमें भी बच्चों का एक्साइटमेंट और जो उनके क्वेश्चंस है वो सॉल्व करने पड़ते हैं. फिर हमारी जो बेसिक नेसेसिटीज़ हैं उनको भी थोड़ा फुलफ़िल करना पड़ता है, जैसे रोज़ के राशन पानी वगैरह, इन सब में भी थोड़ी प्रॉब्लम आ रही. बट जी, अगर विदेश की बात करें तो विदेश में लोग एक दूसरे को नहीं मिलते हैं, आइसोलेट वैसे ही रहते हैं, उनका सोशल ओरिएंटेशन बहुत अलग सा है और हमारा अलग सा है, और इस परिस्थिति में हम विदेशों की तरह रहने के लिए आदी नहीं है, फिर भी रहना पड़ता है. आपका क्या मानना है? नहीं, आपने बोला है, बिल्कुल सही चीज़ है ये, क्योंकि इंडिया वैसे भी एक सोशल कंट्री है, लोगों में आपसी प्रेम है, लोग मिलते हैं. बट जब देश की बात आती है, लोगों की बात आती है, तो सबकी एक रिस्पॉन्सिबिलिटी बन जाती है. और आइसोलेशन में रहने के लिए भी आजकल काफ़ी ऑप्शंस हैं. आप घर में भी अपना एंटरटेनमेंट कर सकते हैं, अपनी फैमिली के साथ टाइम डिवोट कर सकते हैं. वैसे भी आज की लाइफ में किसी के पास टाइम रहा नहीं है, तो इसी बहाने कोरोना वायरस की वजह से अगर आप घर पे भी रहते हैं ड्यू टू सम रीज़न, तो भी आप उसको अपनी फैमिली के साथ में एक अच्छा समय आप बिता सकते हैं.
તમે પબ્લિક સેક્ટર સાથે સંકળાયેલા છો, સર્વિસીસ આપવું તમારું કામ છે. એ સર્વિસીસમાં અત્યારે બહુ મોટા અત્યારે ક્વેશ્ચન માર્ક આવ્યા છે. પછી એ સર્વિસીસ આપવાનું હોય કે સર્વિસીસ લેવાનું હોય, આને કેવી રીતના લોકોએ એક્સેપ્ટ કરવું જોઈએ? કેમ કે એક પબ્લિક ડીલિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું, તો પબ્લિક આવવાની ઓછી તો થઈ ગઈ છે, પણ એ સાથે અમારી ઓફિસમાંથી પ્રિકોશન્સ એવા લેવાયા છે કે ગેટ ઉપર જ અમે ગાર્ડ ઊભો રાખેલો છે, ગાર્ડના હાથમાં સેનિટાઈઝર આપેલા છે. જે બી અંદર આવે એને હાથમાં સેનિટાઈઝર આપીને પહેલાં હાથ સેનિટાઈઝ કરે, પછી અંદર જાય. કેશ કાઉન્ટર હોય કે કોઈ જગ્યા હોય એટલીસ્ટ 2 ફૂટનો ડિસ્ટન્સ રાખે. 2 ફૂટના ડિસ્ટન્સથી જે બી હોય પબ્લિક ડીલિંગ કરવાનું હોય છે. અને પાણીની કે બધી જે બી વ્યવસ્થા છે એ બધી એકદમ ક્લીન રાખવામાં આવે છે. એટલે પબ્લિકને ડીલિંગ થાય છે ખરું, પણ એની સાથે ફિઝિકલ કોન્ટેક્ટ બને એટલો ઓછો થાય એવી રીતે ટ્રાય કરીએ છીએ. અમારે ઓફિસમાંથી બી સ્ટાફ માટે બી સેનિટાઈઝર પ્રોવાઈડ કરવામાં આવે છે, માસ્ક પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે જેથી સ્ટાફને બી ઇન્ફેક્શન ના લાગે. जी, आपके कोई रिश्तेदार कोई बाहर गांव रहते हैं, प्रदेश रहते हैं, यहाँ पे आए हैं, या आपको अगर कहीं पे जाना था, कोई ट्रैवल के प्रॉब्लम्स क्या लग रहे हैं आपको? हाँ, प्रॉब्लम था. 15 तारीख को जाना था, हमने सारा टिकट कैंसिल कराया. हमारा तो हज़ारों रुपया का नुकसान हो गया. हम बहुत पहले से टिकट कराया था घर जाने के लिए. मेरा था, मेरे फैमिली का था. तो अब कहाँ पे जाना था आपको? हमको नेटिव जाना था, बिहार. तो ये 15 मार्च का था, लड़के का 20 मार्च का था. उधर से आने का जाने का दिल्ली का था, फिर से एक बहादुरगढ़ हरियाणा है वहाँ का था. सब टिकट कैंसिल करवाया. अभी 3 दिन पहले सब टिकट कैंसिल कराया. ये सब अफवाह की वजह से फिर पहले ही हम लोग डिसाइड कर लिया था. वहाँ वालों ने जहाँ जाना था वहाँ भी बोले कि भाई ठीक है, आना जाना ठीक नहीं है. तो जिस माहौल के हिसाब से या जैसा गवर्नमेंट का ये अनाउंसमेंट चल रहा है या जो भी माहौल है उसके हिसाब से हमने कैंसिल किया उसको. જી, બધાનું ટ્રાવેલ કેન્સલ થઈ રહ્યું છે, એન્ટરટેનમેન્ટ કેન્સલ થઈ રહ્યું છે, અને સાથે સાથે સોશિયલ લાઈફ નવા જ ફેઝમાં છે. તમે પોતે પ્રોફેસર છો, યંગસ્ટર્સનો શું રોલ રહેશે આવી પરિસ્થિતિમાં? So youngsters का इट्स मेजर रोल इट इज़ ऑफ यंगस्टर्स, यू नो, टू स्प्रेड द अवेयरनेस. सबको अवेयरनेस देनी है. घर में बड़े लोग हैं उनको बताना है कि ठीक है आपको इस तरह चलना है, या सैनिटाइज़र यूज़ करना है, या हैंड वॉश करना है. यू नो, यंगस्टर्स दे आर द मेजर सोर्स ऑफ स्प्रेडिंग अवेयरनेस, बिकॉज यू नो जैसे उन्होंने बताया यूट्यूब के टच में ज़्यादा हैं, तो आजकल वैसे यूट्यूब पे ज़्यादा इन्फॉर्मेशन फ्लोट होती रहती है. सो इनका मेजर रोल है कि ठीक है इस टाइम पे किस तरह जो यू नो पैनिक जैसा सब डिस्कस कर रहे हैं कि बड़े लोग होते हैं बहुत जल्दी कि पैनिक हो जाते हैं, यार अब क्या होगा, नेक्स्ट क्या होगा, कुछ हो गया तो हमारी फैमिली में. सो इट इज़ नॉट, यू आर नॉट सपोज टू. आप ये देख रहे पूना में एक पेशेंट भाग गया, कोलकाता में भाग गया. सो इट्स नॉट कि ठीक हो सकता है. अब यू आर हेल्दी कंडीशन में आप जाते हैं तो इट इज़ रिकवरेबल. सो आपको बीइंग अ यंग पर्सन यू नीड टू स्प्रेड दिस अवेयरनेस कि राइट इट इज़ क्योरेबल. लाइक एट सर्टेन स्टेज अगर आप हेल्दी कंडीशन में चले जाते हैं तो डेफिनेटली आप ठीक हो जाएंगे. सो दिस इज़ द ड्यूटी ऑफ द यंगस्टर्स टू स्प्रेड द अवेयरनेस. ठीक है, लोगों को ज़्यादा पैनिक ना होने देना अपने देश, क्योंकि हमारा इंडिया में हाईएस्ट पॉपुलेशन इज़ अ यूथ पॉपुलेशन, दैट यू नो, राइट. सो दिस इज़ द ड्यूटी. इस टाइम पे हमें पैनिक ना करके वी नीड टू कंसीडर इट एज आर रिस्पॉन्सिबिलिटी, आर ड्यूटी, दैट अपने देश को हमें किस तरह लाइक बहुत अच्छे मेजर लिए जा रहे हैं. WHO अपलॉड कर रहा है कि यस हम बहुत अच्छा हमारी गवर्नमेंट एक्शन ले रही है. सो यस, अभी सबकी यंगस्टर्स की मेजर ड्यूटी है कि हम इस अवेयरनेस को स्प्रेड करें, देश को बचाएं. हमें ज़्यादा नहीं स्प्रेड होने देना है. मेजर्स लें, एक्टिव मेजर्स लें. दैट इज़ द मेजर थिंग दैट यूथ कैन डू, राइट. અત્યારે જે આ બધી વાત ચાલી રહી છે, WHO છે અથવા તો ગવર્મેન્ટ આ બધી કરી રહી છે કામગીરી, આ બધું પહેલાં ક્યારે સાંભળ્યું હતું કે પહેલી જ વાર સાંભળો છો? ના, પહેલાં જો કે સાંભળ્યું હતું, પણ અત્યારે જો કે આ કોરોના વાયરસના હિસાબે કે વધારે સાંભળીએ છીએ કે આમ કરવાનું, પેલું કરવાનું, એવું બધું. તમે સ્કૂલમાં નથી જતા એવું તમે કહ્યું, પણ તમારા પપ્પા કે મમ્મી તો જોબ કરતા હશે, એ લોકો બહાર જતા હશે, તો તમને એવું મન નથી થતું એ લોકોને પણ ઘરે રાખવાનું? हाँ, होता तो है थोड़ा थोड़ा, पर अभी भी हाँ, आज पापा ने छुट्टी ली. जैसे आज था ऑफिस उनका, तब भी उन्होंने छुट्टी ली. मतलब ऐसा तो कभी कभी हाँ ले. तो ऐसा बोलने को मन नहीं होता है कि हमारे स्कूल में छुट्टी है तो आपके ऑफिस में भी छुट्टी ले लो? हाँ, होना चाहिए ऐसा. सबके उसमें छुट्टी होनी चाहिए. सबके वर्क एट होम होना चाहिए, मतलब पूरा घर पर होना चाहिए. तो उसके साथ साथ स्टडी एट होम भी होगा तो आप कर पाएंगे? हाँ. વર્ક એટ હોમ, સ્ટડી એટ હોમ, આ બધા સબ્જેક્ટ અત્યારે નવા આવી રહ્યા છે, લોકોને ખબર નહોતી. કદાચ વિદેશી કલ્ચર છે એ આપણે ત્યાં અત્યારે ફરજિયાત રીતે આપણે એક્સેપ્ટ કર્યું છે. તમે શું માનો છો? अभी जिस तरीके का पैनिक चल रहा है उससे वर्क फ्रॉम होम
लेना चाहिए और उससे कंपनी को भी है, इंडिविजुअल भी अपना वर्क फ्रॉम होम करने से जो परफॉर्मेंस है वो दे सकता है। अदरवाइज़ तो फिर इस तरीके से कंपनी का जो भी लॉस है वो हो जाए, कोई भी वर्क नहीं हो पाएगा। इसलिए वर्क फ्रॉम होम लेना ठीक है, उससे इंडिविजुअल की भी सेफ्टी है और कंपनी को भी उसमें फ़ायदा रहेगा। તમારા કોઈ રિલેટિવ બહારગામ રહેતા હોય, પરદેશ રહેતા હોય, ક્યાંય કોઈ જાણવા સાંભળવા મળ્યું છે આના વિશે કંઈ સારા સમાચાર, ખરાબ સમાચાર? ના, આના સમાચાર તો સાંભળવા નહીં મળે, પણ અમે જે ફોન કરીએ છીએ, જે અમારા ત્યાં દિલ્હીમાં રહે છે, બધી જગ્યાએ ફોન તો અમે કરતા જ રહીએ છીએ કે ભાઈ કેવું છે તમારે ત્યાં, આવું છે, તો એ બતાવ્યા કરે આપણને કે ભાઈ ઠીક છે, અમારે ત્યાં એટલું નથી થયું, એટલે અમે તે એનાથી થોડો સંતોષ રાખી કરીએ છીએ। મારે બી જવાનું હતું અત્યારે 12 તારીખે એપ્રિલમાં, પણ મેં બી કેન્સલ કરાવવાનું નક્કી કરી દીધું આ કોરોનાના લીધે। બાકી તો કશું છે જ નહીં અત્યારે, સાફ સફાઈ તો ચાલી જ રહી છે આપણે ત્યાં। એટલે સૌથી સારામાં સારું આપણા ત્યાં ભારતની અંદર જે છે, ભારતની અંદર સૌથી સારામાં સારું છે। એક ઇન્ટરવ્યૂમાં આવ્યું હતું, લંડનનો એક ડૉક્ટર આવ્યો હતો, એણે કીધું કે સૌથી સારામાં સારું આપણા ભારતની અંદર ચેકિંગ માટેનું સારું છે। બીજી જગ્યાએ તો કોઈ જગ્યા છે જ નહીં, ફોરેનની અંદર કંઈ ગમે ત્યાં નથી, પણ આપણા ત્યાં ભારતની અંદર સારામાં સારું અહીંયા આગળ છે, એટલું એમણે બતાવ્યું અમને। જી, ભારત માટે ઘણી સારી વસ્તુઓ જાણવા મળી રહી છે। તમને ફરી પાછો પ્રશ્ન પૂછીશ, સરકાર અને સમાજ આ બંને જણાએ જે કરવું જોઈએ એ આપણે સમજીને શું શું કરી શકીએ વ્યક્તિ તરીકે? હાલની પરિસ્થિતિમાં જે સરકાર જે રીતે એક્શન લઈ રહી છે એ જોતાં લાગે છે કે સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે। ચાઇનાને આપણી એક કોમન બોર્ડર આપણે શેર કરી રહ્યા છે, તે છતાં જે દૂરના કન્ટ્રીઝ છે, ઇટલી છે કે ઈરાન છે, એની કમ્પેરિઝનમાં આપણે અહીંયા કોરોનાના ખૂબ જ ઓછા કેસ આવે છે। એ જોતાં એવું આપણે ડેફિનેટલી વી કેન ફીલ દેટ ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ એ ગુડ એક્શન ઓવર કોરોના। જી, સમાજનો શું રોલ રહેશે આમાં? સરકાર તો સરકારનું કામ કરશે, પણ સમાજનો શું રોલ રહે? समाज का यही रोल है कि अगर हम जैसे सरकार की गाइडलाइंस हैं उनको ठीक से फॉलो करें तो हम काफ़ी सहायता कर सकते हैं। और अपने तरीके से हम समाज में भी, जैसे हम देव पूजन के हैं, अब अगर हम देव पूजन में ही अपनी अवेयरनेस लाएं, क्लीनिंग के, हैंड वॉशिंग वगैरह ये सब के, तो इससे भी काफ़ी हेल्प मिल सकती है। જી, અગર સરકાર અને સમાજની વાત ચાલે છે તો એની જોડે જોડે એક બીજો શબ્દ લગાવેલો છે આપણા આ સૌની આજુબાજુમાં છે સહકાર। એ સહકાર આપવાની આપણી પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંને નથી હોતી। કોઈ આપણને કહે કે આનો સહકાર આપો તો તરત આપણા મનમાં ના આવે છે અથવા નેગેટિવ વિચાર આવે છે કે એ તો સરકારનું કામ છે, એ તો સમાજનું કામ છે, અને એ દ્વારા આપણે સહકાર નથી આપતા। તો સમાજ અને સરકારને સહકાર આપવો કે ના આપવો? અત્યારે મોસ્ટલી અત્યારના ટાઈમ પ્રમાણે અને આ અત્યારે જે આપણી થઈ છે ઇફેક્ટ, પણ અત્યારે બધા કોઈ એવું નથી કે સહકાર નથી આપવા માગતું, બધા સહકાર આપે છે। જેની અવેરનેસ જે સરકાર આપણને, ગવર્મેન્ટ આપણને કહે છે એ બધા જ બધા રૂલ્સ પણ બધા ફોલો પણ કરે છે અત્યારે। અને અત્યારના ટાઈમ પ્રમાણે બધાને એવું થોડુંક આમ પેનિક જેવું થઈ ગયું છે, તો એના લીધે બધા અત્યારે એની બસ કેવું છે કે હા જેમ કહે છે અત્યારે કરો, અને કોઈ અત્યારે લગભગ સુધી આઈ થિંક કે એવું કોઈ નથી કે જે ન કરતું હોય ફોલો। અને મોસ્ટલી અત્યારે પહેલાંના ટાઈમ પ્રમાણે કરતાં અત્યારના ટાઈમે ઘણો બધો ફેરફાર પણ આવી ગયો છે અત્યારની જનરેશનમાં, અને ઘણો બધો ડિફરન્સ પણ થઈ ગયો છે કે હા એ લોકો ફોલો પણ કરે છે અને એને માને પણ છે અને છે। તમને પ્રશ્ન પૂછીશ, આ વિસ્તારમાં થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આવ્યા હતા અને ઘણી બધી સ્વચ્છતા કરી દીધી હતી, ત્યારે બહુ જ મોટું હાઇપ ક્રિએટ થયું હતું। સરકારની તમામ કામગીરી આ વિસ્તારમાં ચાલતી હતી। હવે ક્યાંય અહીંયા ઓછું લાગે છે? સરકાર તરફથી ધ્યાન ઓછું લાગે છે કે નોર્મલ છે? ના, અત્યારે તો એવું કંઈ લાગતું નથી ઓછું હોય, પણ એ વખતે ટ્રમ્પ સાહેબ જે વખતે આવવાના તે વખતે એટલું ફટાફટ કામ ચાલ્યું હતું। આટલા વર્ષોથી આટલા સરસ રોડ, આટલા પહોળા રોડ આ એરિયામાં હશે અમને એવી કલ્પના પણ મેં નથી કરી, પણ હા એમના આવવાના હતા એ વખતે જે થયું, અત્યારે આખો વિસ્તારમાં બહુ જ ફેરફાર આવે, બહુ સરસ થઈ ગયો છે વિસ્તાર। રસ્તા કહો કે ગમે તે જ કહો, બહુ જ સરસ થઈ ગયા છે અત્યારનો વિસ્તાર, બહુ જ ડેવલપ થઈ ગયો છે બધી જ રીતે। જી, એક હાઉસવાઈફ તરીકે તમારે ટીપ આપવી હોય આ સમયમાં શું કરવું તો શું કરશો? તમે શું ફોલો કરશો? હું શું ફોલો કરીશ અત્યારે તો જો કે હું એ ફોલો કરીશ કે બહાર જવાનું ટાળીશ, બહાર ફરવા જવાનું, જમવા જવાનું તેવું બધું ટાળીશ કોરોના વાયરસના લીધે। બહાર જમવા જવાનું ટાળવું પડશે। દર અઠવાડિયે એક વખત જે બહાર જવાની ટેવ હતી, ફિલ્મો, શોપિંગ આ બધું બંધ છે, તો ગૃહિણી હવે શું કરશે? ये तो आपने बहुत दुखती नस पे हाथ रख दिया है कि मॉल्स बंद हो गए, थिएटर्स बंद हो गए, जो एक रेस्टोरेंट्स में जाने का वो बंद हो गया, बट सीइंग दिस सिचुएशन करना पड़ रहा है, वो पड़ रहा है वाला काम आ गया है कि मतलब शॉपिंग नहीं करने जा पा रहे हैं, या मूवीज़ जो हमारे ऑलमोस्ट हर सैटरडेज हम मूवीज़ जाते हैं वो नहीं जा पा रहे हैं, बाहर आउटिंग नहीं कर रहे हैं, डिनर नहीं करने जा पा रहे हैं, करना पड़ रहा है बस। लेकिन करना चाहिए भी, पढ़ नहीं रहा, करना चाहिए भी। अपनी हेल्थ और हाइजीन के लिए ही गवर्नमेंट बोल रही है, तो हमें करना भी चाहिए एक्चुअली।
કરવું પડશે આ શબ્દ આવી રહ્યો છે કારણ કે એનું સોશિयल अवेयरनेस નથી। તમને છેલ્લો प्रश्न पूछिस, सोशल अवेयरनेस हमारी ये सबके चीज़ों में नहीं है और आज करना पड़ रहा है, उसको कैसे डील कर सकते हैं? Okay. Social awareness, like see we have various sources of social awareness, right? TV है, हमें डेली अपडेट्स मिलते रहे हैं, न्यूज़पेपर्स हैं या न्यूज़ चैनल्स हैं, राइट? ऑनलाइन आपको सब कुछ मिल रहा है, तो सोशल अवेयरनेस सब लोगों को है। एंड एवरीबडी, वेदर वी टॉक अबाउट आवर सोसाइटी ऑल्सो, वी आर टेकिंग, हमारे चेयरमैन सर हैं, देवपूजन अपार्टमेंट के जो चेयरमैन सर हैं, वाइस चेयरमैन हैं, दे आर टेकिंग वेरी एक्टिव मेजर्स, दे आर स्प्रेडिंग। हमारे ग्रुप में भी मैसेजेस आते रहते हैं कि यस अभी आपको इस तरह करना है, ये करना चाहिए। सो सोशल अवेयरनेस तो स्प्रेड हो रहा है एंड पीपल एक्टिवली फॉलो भी कर रहे हैं। ऐसा नहीं है कि नहीं हमें करना ही पड़ेगा, ठीक है। समटाइम्स अगर आपके लिए कंट्री इतना कर रही है तो इट्स योर ड्यूटी ऑल्सो, समटाइम्स यू नीड टू गिव इट रिवर्ट इट बैक टू योर कंट्री, राइट? सो वी हैव टू एंड वी विल डू। We together, we all will maintain this hygiene. It is our responsibility to take care of our nation, our people. સાફ સફાઈ રાખવી જરૂરી છે, એકબીજાનું ધ્યાન રાખવું જરૂરી છે અને સ્વચ્છતા પણ રાખવી જરૂરી છે। અલગ અલગ પેઢીના બધા જ વ્યક્તિઓ સાથે આપણે વાત કરી, ચર્ચા કરી। અમદાવાદના મોટેરા વિસ્તારમાં છીએ કે જ્યાં થોડા સમય પહેલાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આવ્યા હતા અને અહીંયા સ્વચ્છતા ઘણી કરવામાં આવી હતી, આપણને બધાને ખબર છે, વિશ્વભરમાં ખબર છે। એ જગ્યાએ અત્યારે એ લોકો સ્વચ્છતાનો આગ્રહ રાખી રહ્યા છે, પોતાનું જીવન અને બીજાનું જીવન પણ સ્વસ્થ અને મસ્ત રહે એના માટે એ લોકો ચિંતિત છે, એકબીજાને સહકાર આપે છે। કોઈકને ઓફિસે જવું છે પણ નથી જઈ શકાતું, ક્યાંક સ્કૂલમાં બંધ છે, ભણવું પડે છે। ઓનલાઈન એજ્યુકેશન, ઓફલાઈન એજ્યુકેશન, ઓનલાઈન ઓફિસ, ઓફલાઈન ઓફિસ, આ પ્રકારના નવા શબ્દો અત્યારે આપણા સમાજમાં નવા આવી રહ્યા છે। હોમ સ્ટડી હોય કે હોમ ઓફિસ હોય, આ બધી વસ્તુઓને વડીલોએ પણ શીખવાની જરૂર છે, સમજવાની જરૂર છે। નાનાઓએ આગળના સમયમાં પોતાની સમાજને રચનાને કાયમ કરવા માટે અને સુદૃઢ અને સમન્વય રાખવા માટે આ બધી વસ્તુઓમાં પોતાની મેચ્યોરિટી દર્શાવવાનો સમય છે। સહકાર આપીશું તો જ સરકાર પોતાની રીતે સફળ થશે, સમાજને જો સમજીશું તો જ આપણો પરિવાર પણ સફળ રહેશે અને સ્વસ્થ રહેશે। આપ સૌને અમે તો બોલીશુંના માધ્યમથી આ પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે, મસ્ત રહેવા માટે અને ઓનલાઈન વ્યસ્ત રહેવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। દરેક પરિસ્થિતિના બે પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય। डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए। તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના